સૌથી પહેલા ફ્લિપકાર્ટ એપ્લિકેશનને મોબાઈલમાં ઓપન કરીશું, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જેમાં ઉપરની સાઈડ સર્ચ ફોર પ્રોડક્ટ ટેક્સ્ટ બોક્સ જોવા મળે છે, તેમજ નીચેની સાઈડ હોમ, એક્સપ્લોર, કેટેગરી, અકાઉન્ટ અને કાર્ટ ઓપ્શન જોવા મળે છે. આ સિવાય બ્રાન્ડ મોલ, જેને ઓન કરતા ઇમેજમાં બ્રાન્ડેડ વસ્તુ એટલે કે કોઈ કંપનીની સ્ટાન્ડર્ડ વસ્તુઓ તમને અલગથી જોવા મળશે. જરૂર ન હોય તો બ્રાન્ડ મોલને ઓફ કરી શકાય છે. હોમ, જેમાં નીચેની સાઈડ અગાઉ પરચેસ કરેલ અથવા તો સર્ચ કરેલ અથવા તો નવી લોન્ચ થયેલ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. બાજુનો ઓપ્શન એક્સપ્લોર, સિલેક્ટ કરતા સર્ચ કરેલી વસ્તુઓ જે વિશ લિસ્ટમાં એડ કરેલ હોય અથવા તો સર્ચ કરેલ હોય તે વસ્તુઓ અહીંયા વધારે જોવા મળશે. ત્યાર પછી કેટેગરી, જેમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેમ કે ફેશન, એપ્લાયન્સીસ, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ, ફર્નિચર, બ્યુટી વેલનેસ, ટોયઝ, બેબી બુક્સ, ફૂડ એન્ડ મોર, સ્પોર્ટ્સ હબ, ઓટો એસેસરીઝ, ટ્રાવેલ, ગિફ્ટ કાર્ડ, હોમ સર્વિસીસ, બાઇક્સ એન્ડ સ્કૂટર્સ, સેલ્ફ એક્સચેન્જ ઓલ્ડ ડિવાઇસ અને મેડિસિન્સ. મતલબ આટલી કેટેગરીમાં પ્રોડક્ટ ફ્લિપકાર્ટ વેચે છે. હોમમાં આવીશું, સર્ચ ફોર પ્રોડક્ટ્સ સિલેક્ટ કરીશું, જ્યાં ટાઈપ કરીશું વાઈફાઈ સ્પીકર, સિલેક્ટ કરીશું ઓપ્શન, જેથી આ પ્રકારે અલગ અલગ સ્પીકર તમને જોવા મળશે. ત્યાં કોઈ પણ સ્પીકર ઉપર સિલેક્ટ કરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકાય છે. આ પ્રોડક્ટમાં નીચેની સાઈડ એડ ટુ કાર્ટ અને બાય નાઉ આવા બે પ્રકારના ઓપ્શન જોવા મળે છે, જેના વિશે આગળ જતા જોઈશું. આવી જ ઓનલાઈન શોપિંગ માટે બીજી એપ્લિકેશન છે એમેઝોન. નામ સાંભળ્યું હશે, જ્યાં નીચેની સાઈડ હોમ, યુ, મોર, કાર્ટ, મેનુ જેવા ઓપ્શન જોવા મળે છે. ઉપરની સાઈડ સર્ચ એમેઝોન ઇન ટેક્સ્ટ બોક્સ જોવા મળે છે. હોમમાં નવી આવેલી વસ્તુઓ, જૂની સર્ચ કરેલી અથવા પરચેસ કરેલી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મેનુ સિલેક્ટ કરીશું, જ્યાં તમને અલગ અલગ કેટેગરીઝના ઓપ્શન જોવા મળે છે, જેમાં એમેઝોન પે, મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ડીલ્સ એન્ડ સેવિંગ, ગ્રોસરી, પેટ સપ્લાઈઝ, મિની ટીવી, વિડીયો એન્ડ મ્યુઝિક, ફેશન એન્ડ બ્યુટી, હોમ ફર્નિચર ડેકોર, ગેમ એન્ડ લાઈવ શોપિંગ, ફાર્મસી, હેલ્થ, હાઉસ હોલ્ડ. આ સિવાય ટોય, ચિલ્ડ્રન એન્ડ બેબી, બિઝનેસ પર્પઝ, પ્રાઇમ, સ્પોર્ટ્સ ફિટનેસ, ગિફ્ટ્સ, બુક એન્ડ એજ્યુકેશન, ટ્રાવેલ એન્ડ ઓટો, સેલ ઓન એમેઝોન યોર થિંગ્સ. આ પ્રકારે અલગ અલગ કેટેગરીમાં શોપિંગ કરી શકાય છે. હોમ પર આવીશું, જ્યાં સર્ચ એમેઝોન ઇન સિલેક્ટ કરીને ટાઈપ કરીશું વાઈફાઈ સ્પીકર, એન્ટર આપીશું. તો અહીંયા પણ ફ્લિપકાર્ટની જેમ અલગ અલગ સ્પીકર વિશે માહિતી મળશે, જ્યાં કોઈ સ્પીકર પસંદ હોય તો તેને સિલેક્ટ કરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકાય છે. આ સિવાય માઇકનો ઉપયોગ કરીને બોલીને પણ વસ્તુને સર્ચ કરી શકાય છે, જેમ કે વાઈફાઈ સ્પીકર. તો ફરીથી તમને સ્પીકર જોવા મળશે. આ સિવાય ત્રીજો ઓપ્શન સ્કેન કરીશું, જ્યાં ફોટો અપલોડ કરી શકાય છે અથવા સર્ચ પણ કરી શકાય છે. રિયલમાં કોઈ સ્પીકર અવેલેબલ હોય એના જેવું જ સ્પીકર સર્ચ કરવું હોય તો આ પ્રકારે કોઈ પિક્ચરથી અથવા લાઈવ વસ્તુથી પણ
તમે સર્ચ કરી શકો છો. તેને મળતા આવતા ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. આ પ્રકારે એમેઝોનમાં ટાઈપ, સ્પીક અને સ્કેન ના ઓપ્શન જોવા મળે છે, જે અન્ય સાઇટમાં જોવા મળતા નથી. ત્યાર પછી ત્રીજો ઓપ્શન OLX. OLX માં પણ વસ્તુની ખરીદી કરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કાર્સ, પ્રોપર્ટીઝ, મોબાઈલ, જોબ્સ, બાઇક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ, કોમર્શિયલ વ્હીકલ, ફર્નિચર, ફેશન, બુક, સ્પોર્ટ્સ, હોબીઝ, પેટ્સ અને સર્વિસીસ આવી ઘણી બધી કેટેગરીમાં શોપિંગ કરી શકાય છે. આ સિવાય હોમને સિલેક્ટ કરીશું. જ્યાં ઓલરેડી તમારા વિસ્તારમાં અવેલેબલ હોય નજીકમાં તેવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. જેમ કે અરવલ્લી જિલ્લો, તો અરવલ્લી જિલ્લામાં વસ્તુ વેચવા મૂકેલી હોય તેવી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. અને આ વસ્તુઓમાંથી કોઈ પસંદ હોય ખરીદવું તો તે ઓપ્શનને સિલેક્ટ કરીશું. જેમ કે અહીંયા સિલેક્ટ કરીશું કેમેરો. નિકોન D750 કેમેરો ઓપન કરેલ છે. અહીંયા તમે તે કેમેરા વિશે વધુ માહિતી મેળવી શકો છો. અહીંયા ચેટ અને મેક ઓફર જેવા બે ઓપ્શન જોવા મળે છે, જેના વિશે આગળ જતા જોઈશું. આ પ્રકારે કોઈ વસ્તુને ઓનલાઈન શોપિંગ સાઇટમાં સર્ચ કરી શકાય છે. OLX જ્યાં તમને જૂની વસ્તુ ઓછા ભાવે મળી શકે છે. આમ ઓનલાઈન શોપિંગ માટે એપ્લિકેશન અથવા વેબસાઇટમાં તે વસ્તુને સર્ચ કરી શકાય છે અથવા કેટેગરીમાંથી પણ તેને મેળવી શકાય છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.